વ્યાજખોરો પર કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીથી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓના આદેશથી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા સાગરબાગમાં સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોકપ્રયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરોની બંદી દૂર કરવા તેમજ આ બંદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજૂઆત કરવા આવી શકતા નથી, જેથી આવા લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે તે હેતુથી ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા લોકસંવાદ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અત્રેના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તારીખ 21/6/2024 થી આજ દિન સુધી કુલ 13 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં 10 આરોપીઓને અટક કરી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અટક કરેલ આરોપીઓના નામ રોહિત મગનભાઈ મસુરિયા મહારાજ રહે હરધનવાસ જંગી, કમલેશ ગંગારામ પંડ્યા મૂળ રહે માખેલ તાલુકો રાપર હાલ રહે અંજાર કચ્છ, મનીષ નવીનભાઈ ઠક્કર રહે વોંધ તાલુકો ભચાઉ, ડાયાલાલ ખુમાણ દાફડા રહે વોંધ તાલુકો ભચાઉ, રાજેશ વિનોદભાઈ દવે રહે મૂળ ચામખિયારી તાલુકો ભચાઉ હાલ રહે વોંધ તાલુકો ભચાઉ, સંદીપ ઉર્ફે સૂર્યો લવજીભાઈ રાઠોડ રહે રામવાડી વિસ્તાર ભચાઉ, આસીન ગની ચૂંચિયા રહે કિંડાણા તાલુકો ગાંધીધામ, રાજદીપસિંહ જાડેજા રહે કિંડાણા તાલુકો ગાંધીધામ, નિલેશ મહેશ્વરી રહે મકાન નંબર 205-206 મંગલેશ્વર સોસાયટી મેઘપર બોરીચી તાલુકો અંજાર, પ્રવીણભાઈ કરશનભાઈ રાજપૂત રહે ભીમારાર તાલુકો રાપર જિલ્લો કચ્છ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર। અત્રેના જિલ્લાના લોકોને આહવાન કરવામાં આવે છે કે ગેરકાયદેસર નાણાં ધીરનારનું કામ કરતા ઈસમો દ્વારા ઊંચા વ્યાજ દરોમાં સપડાતા લોકોને વિના સંકોચે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે।